આપણે પાસે આજે જૂના સત્સંગીઓ આવ્યા છે ને, જોશનાબેન ને હર્ષદભાઈ. હા, પાછા આજે આયા છે તે ગુલ્ફી ખવડાવવાના છે કેતો કોણ કેતો? હા હા, મને આવું સમાચાર મળ્યા છો ક્યાંક હું કોકની માથે ન નાખી દઉં, બીજું તો ઠીક. એટલે મને હમણાં કીધું કે ગુલ્ફી ખવડાવવાના છે. હા, તો આપણે પહેલેથી પણ મોઢામાં પાણી આવે તો ઘડીક વાર રોકી રાખજો, નહીં તો પાછો અડધો કલાક. હા, પાછો જીવ એમાં જતો રહે ને. આપણને જો છોકરાઓને ગુલ્ફી એટલે ચોકલેટ અને આપણને ગુલ્ફી, નાના હતા તો અહીંયા ગુલ્ફી તો 5 પૈસાની 2 પૈસાની આવતી. હા, દાંત વગર ના ને હારી, પણ અમારે જવાને તો શું છે, દાંતમાં કળે ને એટલે ઈ ખાય ન હોય. અને પાછા જેને દાંત નથી ને એને તો નાખે મોઢામાં ખબર જ ન પડે ને. હા, આખી કઈ વાંધો નહીં. પ્રસાદ છે ને, ભગવાનનો પ્રસાદ આવ્યો એટલે માથે ચડાવવા, એનો અનાદર કરાય નહીં. ચારો યુગ પર તાપ તુમારા. હનુમાનજીને યાદ કરીએ ને એટલે એને ચારે યુગમાં એ તો હોય ને હોય. હનુમાનને જ્યારે કૂદકો માર્યો મહાભારતની અંદર, અર્જુનની આરે શરત રાખી અને પછી જ્યારે બાણનો ત્રાપો તૂટ્યો નહીં ત્યારે એને સમજી લીધું કે મારા પ્રભુ આવી ગયા છે. નહીં તો પેલા તો તોડી જ નાખ્યો હતો. ભગવાન કે આ બાપાને કે નહીં બેહાડીએ તો અર્જુનનો રથ ઠેકાણે રહે નહીં, પણ આપણો રથ ઠેકાણે રાખવો હોય તો બાપાને બેહાડવા પડે ને. હનુમાન ઓર દેવતા ચિત્ત ન ધરયો હનુમંત. આપણે હનુમંતને શું કરવા યાદ કરીએ? બધા દેવો એમાં આવી જાય. શક્તિનું પ્રતીક છે, અંજની પુત્ર શક્તિવાન છે, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિમાં વરિષ્ઠ છે. પછી છાતી ચીરી અને રામને સીતાને દેખાડ્યા એટલે રામને સીતા બે અંદર બેઠા એ પણ આવી ગયા. તો 11મો અવતાર રુદ્ર અવતાર છે એટલે શિવ પણ આવી ગયા. એટલે આપણને એવું લાગતું હોય ને કે હનુમાનને યાદ કરીએ ને શિવને નો યાદ કરીએ કે રામને યાદ ન કરીએ, બધા આવી જાય. એટલે એમાં લખાયું છે. અને ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને તો માતાને પણ માનતા હોય તો બધા દેવ આવી જાય, અને કોઈ પણ ને માનતા હોય તો બધા જ એકમાં આવી જાય. શક્તિ પણ એક જ છે, માં પણ ઈ જ છે. ત્વમેવ માતા ત્વમેવ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વ તમ મમ દેવ દેવા. આ બધું ઈ જ છે. અને એટલે આપણે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 28મો શ્લોક આપણે જોઈએ. ભગવાન એમાં કે છે એવી સ્મૃતિ કે જ્ઞાન થાત. સ્મૃતિ અનુભવ જન્ય હોય છે. ત્યાં કાલ આપણે પૂછ્યા સ્મૃતિ એટલે યાદ શક્તિ. સવારમાં ઉઠીએ ને એટલે આપણને ભગવાન પહેલા સ્મૃતિનું દાન આપે, નહીતર કાંઈ રાતે યાદ નહોતું હું કોણ, મારું કોણ ને મારા કેટલા. એટલે સવારે ઉઠીએ ને ત્યારે સ્મૃતિનું દાન આપે. સ્મૃતિ અહીંયા હોય છે અને વર્ષો જૂની સ્મૃતિ આમાં સંગ્રહાયેલી હોય છે, પણ અહીંથી જીભ સુધી લાવી શકતા નથી. એને આપણે શું કહીએ, યાદ નથી રહેતું. હકીકતમાં યાદ તો હોય જ છે. સ્મૃતિનો અનુભવ જે આપણે અનુભવ કર્યો ને એ ક્યારેય ભૂલાતો નથી. જે અનુભવથી મળે છે ને એને સ્મૃતિ મહત્વની. હા, બેનો 15 વર્ષની દીકરી હોય ને રોટલા ઘડતી હોય, એ 80 વર્ષની થાય ને તો પણ એ રોટલા ભૂલી જાય ખરી. એ સ્મૃતિ છે, એ અનુભવથી થયેલું છે. પણ અનુભવ વિનાની વસ્તુ માણસ જલ્દી બોલી શકતો નથી અને ઓલું ભૂલી શકાતું નથી. સ્મૃતિ છે તો સ્મૃતિનો અનુભવ્ય જન્ય હોય છે. અનુભવથી જ સ્મૃતિ સચવાઈ રહી હોય છે. ગમે એટલા વર્ષ જાય પણ એ ભૂલાતી નથી. અનુભવ વિષયા સંપ્રપુતો સ્મૃતિ. યોગ દર્શનની અંદર પહેલા અધ્યાયના 11મા શ્લોકમાં પણ આ જ શબ્દ કહ્યો. તેથી જ બધાને પ્રત્યેક અવસ્થામાં પોતાની સત્તાનો અખંડ અનુભવ થાય. પોતાની સત્તાનો અખંડ અનુભવ થાય. પોતાની સત્તા એટલે હું આત્મા. ખરેખર ગઈકાલે પણ આપણે એ જ કહ્યું હતું કે જાત્રામાં ગયા હોય ને તોય ઘર હાલે. એનો મતલબ થયો કે સત્તા આપણી
હતી, આપણે જીવિત છીએ તો પણ ત્યાં હતા, ભલે સદેહે નતા પણ અહીંયા સૂક્ષ્મ દેહે હતા, એટલે કોઈને એવું નહોતું કે હા વહી ગયા. એટલે એને શું કહેવાય? સ્મૃતિમાં રહ્યા, દિલમાં રહ્યા. હા, જીવન તો એવો જીવો. આ હર્ષદભાઈ ની ન્યા વહી ગયા તો આપણે આત્મીયતા બંધાઈ ગઈ છે, તો આપણે કાં તો એને યાદ કરીએ અને કાં તો એ આપણને યાદ કરે અને કાં તો મળવા આવે. આપણે બધા તો ત્યાં ન મળવા જઈ શકીએ. હા, નહીં તો ઘણી વખત થાય ને કે ભાઈ ગાડું આવ્યું, ગામ ખેહવો, પણ આખું ગામ લઈને ત્યાં તો આપણે ના જઈ શકીએ. પણ એ અહીંયા એવા છે તો આપણે એકાબીજાનો પ્રેમ છે, આત્મીયતા. આત્મીયતા કેમ? સ્વાર્થ વિનાની. આમાં કોઈ સ્વાર્થ નથી, અને સ્વાર્થ વિનાની આત્મીયતા ત્યાં હોય ત્યાં પ્રેમ હોય, અને આ પ્રેમ હોય ત્યાં ભગવાન હોય. શા માટે? લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. આ ખ્રિસ્તીઓ એમ કે ને જે છોકરા છોકરી પ્રેમ કરે એ નહીં. અહીંયા કોઈ સ્વાર્થ નથી, છતાં એ આવે અને આપણું મોઢું મલકાય અને હૃદય ખીલી ઉઠે. એ માનવાનું કે સ્વાર્થ વિનાનો પ્રેમ છે ત્યાં ભગવાન. જ્યાં ભગવાન છે ત્યાં સ્વાર્થ વિનાનો પ્રેમ હોવો જોઈએ. અને એટલે કીધું છે પ્રત્યેક અવસ્થામાં પોતાની સત્તાનો અખંડ અનુભવ થાય. કોઈ પણ અવસ્થામાં પોતાના અભાવનો હું નથી એવો અનુભવ થતો નથી. હું છું, હું એટલો તો રે જ, હાવ નીકળતો નથી. કારણ કે હું છું તો દુનિયા છે, હું છું તો દુનિયા છે, પણ હું ને મોટો કરાય નહીં. આઈ કેપિટલ, આઈ કેપિટલ કહીએ છીએ આપણે અંગ્રેજીમાં. પેલો આઈ ઉભો છે, હા, અંગ્રેજીમાં લખીએ ને તો લીટો ઉભો છે. બસ ફક્ત આઈને આડો પાડવાની જરૂર છે. આઈ કેપિટલ ને આડો પાડવાની જરૂર છે. હું અને તું આ બે કિનારા છે, એની ઉપર આઈને આડો પાડો એટલે અહમ ને ઓગાળો, આડો પાડો એટલે બ્રિજ બની ગયો. બસ આજ કરવાનું છે. હું વત્તા તું બરાબર અમે. આ ગણિત ભણતા હોય અને આ દાખલો આવે, આ દાખલો ન આવે પણ આપણા દાખલામાં લઈ શકાય. હું વત્તા તું એટલે હું અને તું મળીએ તો હું નીકળી ગયો, અમે થઈ ગયા. બસ આ જ કરવાનું છે. કારણ કે હું અને તું, હવે તું બીજો નથી, તું હલકો નથી, તું પારકો નથી, પ્રભુનો છે, તું પ્રભુનો છે. અને એટલે જ જેઓએ માની લીધેલા અહમ હુંપણા સાથે પણ સંબંધ વિચ્છેદ કરીને પોતાના સ્વરૂપ એટલે આત્માને છે નો બોધ કરી લીધો છે તેવો તત્વવિત કહેવાય છે. હું અને તું એટલે સ્વરૂપ છે. આત્મા જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ આ બધું છે. જીવને શ્વાસ તણી છે, સગાઈ ઘરમાં ઘડી ન રાખે. ભાઈ ખરેખર જીવન જીવીએ ને એવું જીવીએ ને, ભલે ફૂલ થોડા સમય પૂરતું ખીલે પણ સુગંધ મુક્તું. એટલે કીધું છે જીવન કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવાની મહત્વ. જ્યાં જઈએ ને ત્યાં સુગંધ મૂકીને જવાનું. તો સુગંધ કોને કી? જે સુવાસ આપણે કહીએ છીએ, સુગંધ કહીએ છીએ, એ પોતાના સારાપણાનું. બીજો ગમે એટલો ખરાબ હોય પણ મારે ખરાબ થવાની જરૂર નથી. પણ પછી એ ધ્યાન રાખવું જોઈએ. પેલો હાપને જનાવર મારતો હતો, ચકલાውን મારતો હતો ને સંત નીકળ્યા એટલે એને ટપ્પો દીધો. હા, હું જીવ હત્યા કરી છો. કોક દી તો અહિંસામાં માન. હા, એને ગુરુ જ્ઞાન લાગી ગયો, બિચારો ડાયો થઈ ગયો. 2 દાડા પછી સંત નીકળ્યા તો લોહી લોહાણ હાલતમાં માથે ચકલા બેઠા હતા અને તડફડતો હતો. એટલે ગુરુજીએ પૂછ્યું, એટલે કે આવી હાલત કેમ થઈ? તમે કીધું કે હિંસા નહીં કરવાની. એટલે કે મેં કાંઈ કર્યું નહીં, આધોને ચકલાય ચાંચું મારે છે કે મને થોડી ખાધો કે. તો કે મેં તને હિંસા કરવાની ના પાડી હતી, ફૂફાડો મારવાની થોડી ના પાડી હતી. એટલે યાદ રાખવાનું, હાવ ડાયા થઈએ પણ ફૂફાડો રાખવાનો, નહીતર તો સામાન્ય ચકલાય તોસા મારી જાય. અને એટલે કીધું છું આ બોધ કરી લીધો તેવો તત્વવિત કહેવાય છે. એક અંદરથી આનો બોધ થઈ ગયો ને તો એ તત્વમાં ઉતરી ગયો કહેવાય. અપરિવર્તનશીલ પરમાત્મા તત્વની સાથે આપણો સ્વતઃ સિદ્ધ નિત્ય સંબંધ છે. અપરિવર્તનશીલ, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. ભગવાન જેવો છે એવો જ છે.
એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એમ આત્મા પણ જેવો છે એવો જ છે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. આપણે મોટા થઈએ ને જન્મા ત્યારથી, તો એ શરીર મોટું થાય છે, આત્મા મોટો થતો નથી. એ તો જેવો છે એવો જ છે. હાથીમાં જાય ને તો એવડો, કીડીમાં જાય તો એવડો, એ ક્યાંય વધતો નથી કે ટૂંકો થતો નથી. આ દેહ મોટોય થાય નાનોય થાય. અને એટલે પહેલા કીધું છે કે આત્માને ક્યારેય પરિવર્તન આવતું નથી. હંસલો નાનો ને દેવળ જૂનું થયું. આ દેવળ જૂનું થાય, આને દેવળ કીધું, મંદિર કીધું. જો આ મંદિર છે તો ઘણાને એવું લાગે નહીં કે વળી શરીરમાં, શરીરને વળી મંદિર કહેવાતું હોય છે. તત્વચંતકોએ કહ્યું છે, જેને જેને અનુભવ થયા છે એને બધાએ કહ્યું છે કે આ દેવળ છે, શરીર છે એ દેવળ છે. તો દેવળને તો માથે શિખર હોવું જોઈએ ને, તો આ ટકો નથી, શિખર જ છે. અરે કે ધજા હોવી જોઈએ ને, તો આ ચોટલી નથી, ધજા છે. તો પેલા યાદ રાખવું જોઈએ કે મન એક મંદિર, દિલ એક મંદિર. એ પણ બની શકે,